નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના ત્રીજા ભાગની અંદર કેટલાક પ્રશ્નો આપણે જોશું. તો દ્રષ્ટિની ખામીઓ વિશે આપણે જોતા હતા. આગળના ભાગની અંદર લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી વિશે આપણે જોઈ ગયા. તો અહીંયા આ ભાગની અંદર આંખની ત્રીજી ખામી છે પ્રેસ બાયોપિયા. એના વિશે આપણે જોવાના છીએ. તો પ્રેસ બાયોપિયા એટલે શું? પ્રેસ બાયોપિયા થવાના કારણો જણાવો. આ ખામી કેવી રીતે નિવારી શકાય છે? અથવા તો પ્રશ્ન એવી રીતે પણ પૂછાય, પ્રેસ બાયોપિયા વિશે ટૂંક નોંધ લખો. આ પ્રેસ બાયોપિયા એને આપણે બીજા કોઈ નામથી તો આપણે ઓળખતા નથી, એટલે એને પ્રેસ બાયોપિયા તરીકે જ ઓળખશું. પણ એને સમજીએ એટલે આપણને એનો ખ્યાલ આવશે કે આ ખામી છે કેવા પ્રકારની છે. આગળ આપણે જોઈ ગયા લઘુ દ્રષ્ટિની ખામી. લઘુ દ્રષ્ટિની ખામીની અંદર આપણે શીખી ગયા કે જેની અંદર નજીકની વસ્તુ છે સ્પષ્ટ દેખાય છે, પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. તો એવી ખામીને આપણે લઘુ દ્રષ્ટિની ખામી કીધી. ત્યાર પછી આપણે ગુરુ દ્રષ્ટિની ખામી વિશે પણ શીખી ગયા કે જેની અંદર દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. એવી ખામી છે એને આપણે ગુરુ દ્રષ્ટિની ખામી તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ વચ્ચેનો તફાવત આટલો. લઘુ દ્રષ્ટિની ખામી એટલે નજીકનું દેખાય, દૂરનું દેખાતું નથી. અને ગુરુ દ્રષ્ટિની ખામી એટલે દૂરનું દેખાય પણ નજીકનું સ્પષ્ટ દેખાતું નથી. આવી ખામી હતી. જ્યારે અહીંયા આપણે ત્રીજી ખામી જોશું, પ્રેસ બાયોપિયા. તો એના વિશે આપણે જોશું. ખાસ કરીને પ્રેસ બાયોપિયા ખામી છે એ કોને થાય છે? તો હવે આપણે જોઈએ, દ્રષ્ટિની જે ખામીને કારણે મોટી ઉંમરવાળી વ્યક્તિ ચશ્મા વગર નજીકની વસ્તુ આરામથી એટલે કે સ્વસ્થતાપૂર્વક સુસ્પષ્ટપણે જોઈ શકતી નથી. દ્રષ્ટિની ખામી આ ત્રીજી ખામી છે પ્રેસ બાયોપિયા. જે વ્યક્તિને આ ખામી હોય અને એ ખાસ કરીને મોટી ઉંમર થાય, 50-60 વર્ષની ઉંમર થાય પછી આ ખામી આવવાની સંભાવના રહેતી હોય છે. તો આવી વ્યક્તિઓ છે અને ચશ્મા વગર નજીકની વસ્તુ એ સ્વસ્થતાપૂર્વક એટલે કે આરામથી સુસ્પષ્ટપણે એ જોઈ શકતી નથી. તેને પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે આંખની સમાવેશક ક્ષમતામાં ઘટાડો થાય છે. આ ખામી શા માટે થાય છે? પહેલાં તો આપણે સમજીએ કે પ્રેસ બાયોપિયા આની અંદર ખરેખર જે મોટી ઉંમરની વ્યક્તિ છે એ ચશ્મા વગર નજીકની વસ્તુ પણ સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી, અને ઘણા કિસ્સાની અંદર ચશ્મા વગર દૂરની વસ્તુ પણ સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી. આવી ખામીને આપણે પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. આનું કારણ શું હોઈ શકે? કે ઉંમર વધવાની સાથે સાથે આંખની સમાવેશક ક્ષમતામાં ઘટાડો થાય. આપણે યાદ કરીએ સમાવેશ ક્ષમતા એટલે શું? પહેલા ભાગની અંદર જ આપણે જોઈ ગયા હતા. સમાવેશક ક્ષમતા એટલે આંખની નેત્રમણી છે એની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવાની જે આંખની ક્ષમતા, એને કહેવાય છે સમાવેશક ક્ષમતા કહે છે. તો અહીંયા આપણે જોશું કે આંખની જે સમાવેશ ક્ષમતા છે એની અંદર જ્યારે ઘટાડો થાય ત્યારે આ ખામી સર્જાતી હોય છે. મોટા ભાગના લોકો માટે નજીક બિંદુ ધીમે ધીમે દૂર જતું જાય છે. નજીક બિંદુ કેટલું હોય આપણું? 25 સેન્ટીમીટર. તો આ ખામી આવવાને કારણે શું થાય છે? આ 25 સેન્ટીમીટર જે નજીકનું બિંદુ છે એ દૂર જાય છે. પરિણામે નજીક રહેલી વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. આમ શુદ્ધિકારક ચશ્માનો ઉપયોગ વગર નજીકના પદાર્થોને તેઓ સરળતાથી અને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, કારણ નજીકનું બિંદુ છે એનું દૂર જતું રહ્યું. આ ઉપરાંત ઘણીવાર લોકોને શુદ્ધિકારક ચશ્માના ઉપયોગ વગર દૂરની વસ્તુ જોવામાં પણ તકલીફ પડે છે. એટલે ચશ્મા વગર નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, અને ચશ્મા વગર દૂરની વસ્તુને પણ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી.
તો આ પરિસ્થિતિમાં દૂરબિંદુ અનંત અંતરેથી વ્યક્તિ તરફ ખસેલું હોય છે. દૂરબિંદુ એટલે આપણું દૂરબિંદુ કેટલું હોય? સામાન્ય દ્રષ્ટિ ધરાવતા હોય તો અનંત અંતર હોય. તો આજે ઉંમર વધે, આજે ખામી પ્રેસબાયોપિયા ખામી આવે તો અનંત અંતરે રહેલું દૂરનું બિંદુ છે એ નજીક ખસીને આવે છે. નજીકનું બિંદુ જે છે એ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર અથવા તો નજીકનું બિંદુ એ નજીકથી દૂર જતું રહે છે. આમ નજીકની વસ્તુ કે દૂરની વસ્તુ ચશ્મા વગર સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી. આમ ઘણીવાર વ્યક્તિ માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા બંનેથી પીડાય છે. એટલે કે માયોપિયા એટલે આપણે જાણીએ છીએ લઘુદ્રષ્ટિ, અને હાઇપરમેટ્રોપિયા એટલે ગુરુદ્રષ્ટિ. તો આમ બંને પ્રકારની ખામીઓ, લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામી બંને ભેગી થઈ જતી હોય છે. તો આવી જે ખામી છે એને આપણે શું કહીશું? પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રેસ બાયોપી થવાના કારણો શું? તો એના કારણો આપણે જોઈએ. આ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ ક્રમિક નબળા પડવાથી અને આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી ઉદ્ભવતી હોય છે. આ ખામી થવાનું કારણ મુખ્ય એ છે કે આંખના સિલિયરી સ્નાયુઓ છે એ નબળા પડી જાય. આંખના સિલિયરી સ્નાયુઓ હોય એને જ આપણી આંખની નેત્રમણીને કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવાનું કાર્ય એને કરવાનું હોય, પણ એ પોતે જ નબળા પડી જાય તો આંખની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરી ન શકે. આ ઉપરાંત આંખના ડોળાની લંબાઈ છે એ સામાન્ય હોય છે. તો પહેલાં તો આપણે એ જોયું કે આ કારણે સિલિયરી સ્નાયુઓ છે નબળા પડી જાય એને કારણે આ ખામી છે એ થતી હોય છે. અને સાથે સાથે ઉંમર વધવાની સાથે આપણા લેન્સ છે, નેત્રમણી છે, એની સ્થિતિસ્થાપકતા છે એ ઓછી થઈ જાય છે. એને કારણે આ ખામી ઉત્પન્ન થતી હોય છે. તેથી પ્રેસ બાયોપિયાના મુખ્ય કારણમાં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય, પરંતુ આંખના ડોળાની લંબાઈ સામાન્ય હોય છે. આંખનો ડોળો છે એવો ને એવો રહેશે, પણ લેન્સની કેન્દ્ર લંબાઈ વધી જાય એટલે લેન્સ પાતળો થઈ જાય. લેન્સ પાતળો થઈ જાય, જાડો થઈ શકે નહીં, એટલે નજીકની વસ્તુ છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી. એને કારણે આવી ખામી છે એ સર્જાતી હોય છે. આ ખામીનું નિવારણ કેવી રીતે કરી શકાય? જો પ્રેસ બાયોપિયા નામની ખામી હોય તો આ ખામીનું નિવારણ કરવા દ્વિકેન્દ્રી લેન્સ, જેને બાયફોકલ લેન્સ તરીકે પણ ઓળખી શકાય, આવા બાયફોકલ લેન્સના ચશ્માનો ઉપયોગ કરવામાં આવે તો પ્રેસ બાયોપિયા નામની ખામી છે એનાથી આપણે બચી શકીએ. બાયફોકલ લેન્સ એટલે કેવો? જેને આપણે દ્વિકેન્દ્રી લેન્સ કહીએ છીએ. આપણે આપણી ભાષાની અંદર કહીએ તો બે તાળાના ચશ્મા, આવું કદાચ તમે વડીલો પાસેથી સાંભળ્યું હોય. તો બે તાળાના ચશ્મા એટલે શું? એને દ્વિકેન્દ્રી, એમાં અંતર્ગોળ અને બહિર્ગોળ આ બંને લેન્સ સાથે હોય છે. એમાં એક જ ચશ્માના કાચની અંદર બંને કાચમાં આ પ્રકારની જ રચના હોય, બંને લેન્સ એક સાથે હોય. તો એક કાચની આપણે વાત કરીએ તો એમાં ઉપરનો ભાગ છે એ અંતર્ગોળ લેન્સનો બનેલો હોય, નીચેનો ભાગ છે એ બહિર્ગોળ લેન્સનો બનેલો હોય. જ્યારે દૂરનું જોઈએ અને સીધી નજર કરીએ ત્યારે અંતર્ગોળ લેન્સમાંથી દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય. જ્યારે નજીકનું આપણે સ્પષ્ટ વાંચવું હોય તો નજરને આપણે નીચી કરીએ એટલે એ જ કાચમાં રહેલો નીચે તરફ જે બહિર્ગોળ લેન્સ હોય એમાંથી નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય. તો આમ બંને પ્રકારની ખામી છે એક જ લેન્સથી આપણે નિવારી શકીએ. આવો જે લેન્સ છે એને બાયફોકલ લેન્સ અથવા તો દ્વિકેન્દ્રી લેન્સ તરીકે ઓળખાવી શકાય છે. તો પ્રેસ બાયોપિયા નામની ખામીને નિવારવા માટે બાયફોકલ લેન્સ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બાયફોકલ લેન્સની અંદર બે લેન્સ હોય છે. સામાન્ય રીતે બાયફોકલ લેન્સનો ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ, જે દૂરની વસ્તુને જોવા માટે મદદરૂપ થાય, અને નીચેનો ભાગ છે એ બહિર્ગોળ લેન્સ હોય છે, જે નજીકની વસ્તુઓ જોવામાં મદદરૂપ થતો હોય છે. હવે આપણે જોશું આગળનો પ્રશ્ન. તો આગળના પ્રશ્નમાં જોઈએ, સામાન્ય રીતે આપણે વિચારીને નક્કી કરવાનો એવો આન્સર છે. છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ ઉપરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે, તો આ બાળક કઈ ખામીથી પીડાતું હશે? તેનું નિવારણ કેવી રીતે થઈ શકે? તો આપણે વિચારીએ તો પણ આપણે ખ્યાલ આવી જાય. આપણે પ્રશ્ન અહીંયા આપેલો છે, આન્સર આપણો પાછળ છે, તો પહેલાં આના ઉપરથી આપણે નક્કી કરી લઈએ. છેલ્લી પાટલી ઉપર એટલે કે છેલ્લી બેન્ચ ઉપર ક્લાસની અંદર વિદ્યાર્થી બેઠો છે
અને બ્લેકબોર્ડનું લખાણી વાંચી શકતો નથી. માટે આપણે વિચારી શકીએ, જો 25 સેન્ટીમીટર સુધીનું હોય તો નજીકની વસ્તુ કે કંઈ પણ આપણે કહીશું, પણ ક્લાસની અંદર જે 15-20 ફૂટની જે લંબાઈ હોય તો બ્લેકબોર્ડથી છેલ્લી બેન્ચ સુધીનું અંતર સામાન્ય રીતે આટલું હોય તો આ દૂરની વસ્તુ કહેવાય. તો આ વિદ્યાર્થી છે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતો નથી. તો દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતો નથી એનો મતલબ કે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે. તો આવી ખામીને આપણે શું કહીશું? તો કે આને લઘુદ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે. તો લઘુદ્રષ્ટિની ખામી હોય એટલે નજીકનું દેખાય, દૂરનું ન દેખાય. તો એના માટે આપણે કયો લેન્સ વાપરવો જોઈએ એ તમે જાણો જ છો. લઘુદ્રષ્ટિની ખામી હોય ત્યારે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જરૂરી છે. તો હવે આપણે એનો આન્સર જોઈએ. વિદ્યાર્થી દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતો નથી. આનો અર્થ એ થાય છે કે તે માયોપિયા એટલે કે લઘુદ્રષ્ટિની ખામીથી પીડાય છે. આ કિસ્સામાં નજીકની વસ્તુ વિદ્યાર્થી સ્પષ્ટ જોઈ શકે, પરંતુ દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર આગળ રચાતું હોવાથી તે સ્પષ્ટ જોઈ શકતો નથી. એ વસ્તુનું પ્રતિબિંબ છે, બોર્ડ ઉપર લખેલી જે કંઈ વસ્તુ છે એનું પ્રતિબિંબ નેત્રપટલ છે એના ઉપર નહીં રચાય, પણ એનાથી આગળ રચાય છે. માટે આ વિદ્યાર્થી છે લઘુદ્રષ્ટિની ખામીથી પીડાય છે. આ ખામીને નિવારવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના ચશ્મા એ વિદ્યાર્થીએ પહેરવા પડે. તો આ જાતે આપણે સોલ્વ કરી શકીએ એવા પ્રકારનો પ્રશ્ન હતો. હવે આપણે જોઈએ તો વક્રીભવનનો ઉપયોગ કરીએ. અહીંયા આપણે આંખ વિશે આપણે માહિતી મેળવી, આંખની ખામીઓ વિશે આપણે જોયું. હવે કેટલીક ઘટનાઓને સમજવા માટે વક્રીભવન છે એને આપણે સમજીએ તો કુદરતમાં બનતી કેટલીક ઘટનાઓ છે એનો આપણે અભ્યાસ કરી શકીએ. તો અહીંયા આપણે એક એવી પ્રવૃત્તિ છે, એક પ્રશ્ન છે જેનો આપણે અભ્યાસ કરવો છે કે કાચના પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરવો. આવો જ એક પ્રશ્ન આપણે આગળ શીખી ગયા છીએ. 10મા પાઠની અંદર આપણે શીખી ગયા છીએ પરાવર્તન અને વક્રીભવન. વક્રીભવનની અંદર કાચનો પ્રિઝમ હતો, પ્રિઝમને બદલે શું હતો? લંબઘન. કાચના લંબઘન વડે થતા પ્રકાશનો વક્રીભવનનો આપણે અભ્યાસ કરવો એના વિશે શીખી ગયા. અહીંયા લંબઘનને બદલે શું છે? પ્રિઝમ છે. તો એના વિશે આપણે જોશું, આકૃતિ પણ જોશું. આકૃતિને સમજીએ એટલે વધારે આ પ્રશ્ન સરળ બનશે. પણ એના માટે થઈને શરૂઆત આપણે કરીએ તો સૌ પ્રથમ એક સફેદ ડ્રોઈંગ શીટ લઈ તેના ઉપર કાચના પ્રિઝમને મૂકો અને તેનું અંકન કરો. કાચનો પ્રિઝમ 5 સપાટી ધરાવતો હોય એવા પ્રકારનો કાચનો ઘન એને કહીશું આપણે કાચનો પ્રિઝમ. એમાં 3 સપાટી કેવી હોય છે? એની ચોરસ કે લંબચોરસ હોય, જ્યારે 2 સપાટી એની ત્રિકોણાકાર હોય છે. આવો એક નક્કર ઘન છે કાચનો, પારદર્શક કાચનો નક્કર ઘન, એને આપણે પ્રિઝમ કહીશું. પ્રિઝમને આપણે ત્રિકોણાકાર એની જે બાજુ છે એને પાયા ઉપર રહે એ રીતે ડ્રોઈંગ શીટ ઉપર મૂકી અને પછી પેન્સિલથી એનું અંકન કરીએ. એ પેન્સિલથી એને અંકન કરીને ત્રિકોણને નામ આપશું ABC. આકૃતિમાં જોશું એટલે સ્પષ્ટ થશે. હવે તેની AB સપાટી ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કિરણ PE દોરીશું અને આ PE કિરણ ઉપર 2 ટાંકણીઓ P અને Q આપણે લગાવીએ. 2 ટાંકણી એ કિરણ ઉપર આપણે લગાવી દઈશું. એકને નામ આપશું P, બીજાને આપણે આપશું Q. એટલે 2 ટાંકણીઓ આપણે લગાવી કિરણ ઉપર. હવે આ પ્રિઝમની બીજી સપાટી એટલે જે સપાટી ઉપર આપણે કિરણ દોર્યું હતું અને એના ઉપર P અને Q આપણે ટાંકણી લગાવી હતી, હવે એની સામેની બાજુ એટલે કે બીજી સપાટી AC પરથી જોઈને બીજી 2 ટાંકણીઓ R અને S એવી રીતે લગાવીએ કે જેથી 4 ટાંકણીઓ અહીંયા થઈ P, Q, R અને S. આ ચારેય ટાંકણીઓ એક સીધી રેખામાં દેખાય. આપણે શું કરવાનું છે? એક બાજુ 2 ટાંકણીઓ લગાવી લાઇનસર પ્રિઝમની, બીજી બાજુ આપણે પ્રિઝમમાં જોઈને, બહારથી જોઈને નહીં, પ્રિઝમની બીજી સપાટીમાં આપણે બંને ટાંકણી આગળની લગાવેલી ટાંકણી P અને Q ને જોવાની અને ત્રીજી ટાંકણી R આપણે હાથમાં રાખીએ. P, Q ને R. R ને એવી રીતે લગાવો કે આ P, Q, R ત્રણેય સીધી રેખામાં દેખાય. ત્યાર પછી S નામની ટાંકણી એટલે કે ચોથી ટાંકણીને પ્રિઝમમાંથી જોઈને જ એવી રીતે લગાવીએ કે P,
ક્યુ, આર અને આ એસ, આ ટાંકણી ચારે ચાર એક સીધી રેખામાં દેખાય એ રીતે લગાવીએ. હવે આપણે જોઈએ આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રિઝમ ABC મૂકેલો છે. તો આ પ્રિઝમની પહેલાં અંકન કરીને ABC નામ આપી દીધું. આ એ નામ, બી અને સી. હવે એની આ AB સપાટી છે, એટલે એક સપાટી છે, એના ઉપર PE કિરણ આપણે દોરી, એના ઉપર P ટાંકણી અને Q ટાંકણી ઊભી આપણે ખોસી દીધી. હવે આ પ્રિઝમ છે ઊંચો હશે. હવે એની AC સપાટી પરથી આપણે જોવાનું છે, અહીંથી આપણે જોશું તો ત્યાં P અને Q ટાંકણી દેખાય એ રીતે R ટાંકણીને લગાવીએ. આપણને ખ્યાલ નથી, આપણે તો R ટાંકણી છે એ P, Q અને R ત્રણે ત્રણ એક સીધી લાઈનમાં જ દેખાશે. ત્યાર પછી S ટાંકણીને આપણે એવી રીતે લગાવીએ કે P, Q, R અને S આ ચારે ચાર સીધી રેખામાં જ દેખાય એ રીતે લગાવીએ. અને પછી આપણે શું કરશું તો કે હવે આપણે તમે બહારથી જોશો તો તમને એમ દેખાશે કે પ્રિઝમમાંથી ચારે ચાર ટાંકણીઓ એક સીધી રેખામાં દેખાતી હતી, જ્યારે અહીંયા P અને Q એક સીધી રેખામાં છે, R અને S છે એ બીજી દિશામાં છે. પણ પ્રિઝમમાંથી આપણે જોઈએ છીએ ત્યારે ચારે ચાર ટાંકણીઓ સીધી રેખામાં દેખાય છે. અને ત્યાર પછી આપણે શું કરશું પહેલાં સમજી લઈએ, પછી આગળનો પ્રશ્ન જોઈએ. હવે અહીંયા PQ આ કિરણ છે ને આપાત કિરણ કહેશું. અહીંયા R અને S આ બે બિંદુ જે ટાંકણીના મળ્યા એને જોડતી એક રેખા આપણે દોરી લઈએ, કિરણ દોરી લઈએ. તો કિરણ થયું FS. આ કિરણ આપણે દોર્યું એ નિર્ગમન કિરણ છે. હવે આપણે પ્રિઝમની જરૂર નથી, પ્રિઝમને ખસેડી લીધો. આ E બિંદુ અને F બિંદુને જોડતો રેખાખંડ EF જોડી દીધો. ત્યાર પછી E બિંદુ પાસે અને F બિંદુ પાસે આ સપાટી છે એને લંબ એટલે કે 90° ખૂણો થાય એ રીતે અહીંયા જોઈ શકો. NN' લંબ દોર્યો. આ સપાટી પર F બિંદુએ MM' લંબ દોર્યો. આ જે ખૂણો છે એટલે કે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો એને આપાત કોણ કહીશું. આ બહાર નીકળતો કિરણ છે નિર્ગમન કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો એને નિર્ગમન કોણ કહેવાય. તેમજ હવે આપણે જોઈએ તો આ આપાત કિરણને સીધે સીધું આપણે લંબાવીએ અને નિર્ગમન કિરણને પાછળની તરફ સીધું લંબાવીએ ત્યારે આપણને જે ખૂણો મળે છે D, આ D ખૂણો છે એને વિચલન કોણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે બધું ચર્ચા કરીશું, પણ અહીંયા આપણે જોઈએ આકૃતિને તો એને આપણે D ખૂણો છે એ વિચલન કોણ છે. તેમજ આ પ્રિઝમનો ખૂણો એ છે એને પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે સમજવાનું શું છે કે પ્રકાશનું કિરણ સીધું જ્યારે આપાત કરીએ છીએ ત્યારે બે વખત વક્રીભવન પામે, એક વખત અહીંયા, બીજી વખત અહીંયા, અને એ પાયા તરફ નીચે તરફ નમી જાય છે. એટલે કે વિચલન કોણ શૂન્ય થવું જોઈએ, શૂન્ય રહેતું નથી, પણ શૂન્ય કરતાં એનું કંઈક મૂલ્ય છે એ મોટું મળે છે. કાચના લંબઘનની અંદર આપણે જોયું હતું કે કાચના લંબઘનમાં કિરણ આ રીતે આપાત કરીએ તો એનું વક્રીભવન થઈને કિરણ આમ નીકળશે તો એનું વિચલન કોણનું મૂલ્ય 0 થઈ જતું હતું. પણ પ્રિઝમમાંથી જ્યારે વક્રીભવન થાય છે ત્યારે એના વિચલન કોણ ડીનું મૂલ્ય 0 થતું નથી. હવે આગળ આપણે પ્રશ્નને સમજીએ તો કે હવે પ્રિઝમને આપણે ખસેડી લઈ બિંદુ R અને S ને જોડતું કિરણ FS દોરો. આ કિરણ આપણે FS કિરણ છે એ દોરવું છે, હમણાં આપણે સમજી લીધા. આકૃતિમાં જોઈએ એટલે વધારે સરળતા રહેશે. પ્રિઝમને ખસેડી લીધો, બિંદુ R અને S ને જોડતું કિરણ FS દોર્યું. હવે પ્રિઝમમાં EF કિરણ દોરો. પ્રિઝમની વચ્ચે E બિંદુને F બિંદુને જોડીને આ કિરણ દોરીએ. હવે બિંદુ E અને F ઉપર સપાટીને લંબ દોરો. સપાટીને લંબ આપણે જોયું, NN' જોયો. હવે આ જે આકૃતિ આપણી સામે થઈ એનું આપણે અવલોકન કરીએ. એની ચર્ચા આપણે હમણાં કરી, ફરી આપણે જોઈએ કે અહીં PE કિરણ PE છે એ શું છે? આપાત કિરણ છે. કિરણ EF એ શું છે? વક્રીભૂત કિરણ છે. કિરણ FS એ નિર્ગમન કિરણ છે. આકૃતિમાં સાથે જોશો એટલે વધારે સરળતા રહેશે. FS કિરણ કયું? નિર્ગમન એટલે બહાર નીકળવું. પ્રિઝમમાંથી જે કિરણ બહાર નીકળે છે નિર્ગમન કિરણ કહેવાય. ખૂણો A એ પ્રિઝમ કોણ કહેવાય? આકૃતિમાં તમે જોઈ શકો ખૂણો A છે ક્યાં છે તો કે પ્રિઝમ કોણ કહેવાય. ખૂણો I એને આપાત કોણ કહેશું. ખૂણો R એ વક્રીભવન કોણ કહેવાય.
ખૂણો ઈ એને નિર્ગમન કોણ કહેવાય છે અને ખૂણો ડી એને આપણે વિચલન કોણ કહેવામાં આવે છે. હવે આપણે એના ઉપરથી જે આપણે માહિતી મેળવી એના ઉપરથી આપણે એનું તારણ કાઢવાનું છે. પણ સૌપ્રથમ પહેલાં આપણે જોશું અહીં આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે બનતા ખૂણાને વિચલન કોણ કહેવાય છે. આપાત કોણ અને નિર્ગમન કોણ આ બંને ખૂણો છે, આ બંને કિરણ છે, એની વચ્ચેનો જે ખૂણો છે એ બે કિરણ દ્વારા બનતો ખૂણો એને કહેવાય છે વિચલન કોણ ડી કહેવાય છે. છેલ્લે આપણે જોઈએ તો આ પ્રવૃત્તિ ઉપરથી શું નક્કી થાય છે? તો કે એના ઉપરથી નક્કી થાય છે કે જ્યારે પ્રકાશના કિરણોનું પ્રિઝમમાં બે વખત જુદા જુદા કોણે વક્રીભવન થઈ નિર્ગમન પામે ત્યારે તેનું વિચલન શૂન્ય મળતું નથી. એનું વિચલન છે એ 0 મળે નહીં. કાચનો લંબઘન હોય તો એનું વિચલન શૂન્ય મળે, પણ અહીંયા કાચનો પ્રિઝમ છે. આવું કેમ? કાચના લંબઘનની અંદર એનું વિચલન છે શૂન્ય મળી જાય. એનું કારણ કે એની બંને સપાટી એકબીજાને સમાંતર હોય છે. જ્યારે પ્રિઝમની જે AB અને AC આ બે સપાટી તમે લેશો તો એકબીજાને સમાંતર હોતી નથી. એટલા માટેનું વિચલન શૂન્ય મળતું નથી અને નિર્ગમિત કિરણ પાયા તરફ વાંકું વળે છે. કિરણ તમે લેશો નિર્ગમન પામે એટલે કે બહાર નીકળતું કિરણ છે એ પાયા તરફ વાંકું વળતું હોય છે. આ ઉપરાંત આપણે જોઈએ તો વિચલન કોણ ડીનું મૂલ્ય એ આપાત કોણ I, પ્રિઝમ કોણ A અને પ્રિઝમના દ્રવ્યના પ્રકાર ઉપર આધાર રાખે છે. વિચલન કોણ ડીનું મૂલ્ય કેટલું મળે? તો કે વિચલન કોણ ડીનું મૂલ્ય બધા પ્રિઝમમાં અલગ અલગ હોય. જો એનો આપાત કોણ I છે નાનો છે મોટો એના ઉપર આધાર રાખે, પ્રિઝમ કોણ A છે એ નાનો છે કે મોટો એના ઉપર આધાર રાખે, અને પ્રિઝમના દ્રવ્યનો પ્રકાર એટલે પ્રિઝમ છે કેટલો ઘટ્ટ છે કેટલો વધારે પારદર્શક છે એના ઉપર વિચલન કોણ ડીનું મૂલ્ય છે આધાર રાખે છે. તો આ પ્રશ્ન આપણા માટે ખાસ અગત્યનો બને કે કાચના પ્રિઝમમાં થતું પ્રકાશનું વક્રીભવન સમજાવો. તો એને બરાબર રીતે આપણે સમજ્યા. એક બે વખત વધારે આપણે એનું રિવિઝન કરીએ એટલે આપણને એનો ખ્યાલ આવે. તેમજ આગળના પ્રશ્નો આપણે આગળના ભાગની અંદર જોશું. આભાર.